કલોલ શહેરના વર્કશોપ પાછળ આવેલા પંચવટી વિસ્તારમાં ગટરનું બંધુ પાણી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. પંચવટી રેસિડેન્સી સહિત આસપાસની સોસાયટીઓના રહીશો છેલ્લા 15 દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં રોષ વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ પંચવટી રેસિડેન્સીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે છેલ્લા 15 દિવસથી ગટર સતત ઉભરાઈ રહી છે. ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને બાળકોને શાળાએ લઈ જવા તેમજ રોજિંદા કામકાજ માટે લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગટર અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પંચવટી રેસિડેન્સીના 350થી વધુ મકાનોમાં રહેતા અંદાજે 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. કુમાર રમણભાઈ, હું પંચવટી રેસિડેન્સીમાં રહું છું. છેલ્લા 1 મહિનાથી ગટર ઉભરાય છે. અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ વારંવાર આવી ગયા, આપી ગયા, પછી કોઈ જવાબ આપ્યો નથી. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી, લેખિતમાં આપી, અરજી આપી, પણ કોઈ આવતા નથી જોવા બી. અમારે પબ્લિક 2000 પબ્લિક અહીંયા રહે છે. આજુબાજુની બધી સોસાયટી અહીંયા એક જ રસ્તો છે અવર જવર કરવાનો, ત્યાં બી પાણી ભરાઈ જાય છે, પણ કોઈ જોવા આવતા નહીં, કોઈ નિકાલ કરતા નથી. તો આનું ઝડપથી સમાધાન થાય, સમસ્યા ઉકેલાય, એના માટે તાત્કાલિક ભૂપેન્દ્ર પટેલ કાં તો જયશ્રીબેન અમારા વોર્ડના છે, 10 નંબર વોર્ડના, તો બી કોઈ આવતા નથી જોવા માટે. તો આનું નિવારણ ફટાફટ થાય માટે અમે તમને અપીલ કરીએ છીએ. મારું નામ પટેલ સેજલ મનોજ કુમાર છે. હું પંચવટી રેસિડેન્સીની રહેણાંક છું. અહીંયા અમારી મેન ગેટ જોઈ રહ્યા છો કે ગટર કેટલા દિવસથી ઉભરાય છે, પણ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી. કેટલા લોકોને નગરપાલિકામાં પણ અપીલ કરી, કોઈ સાંભળતું નથી. તો હવે અમારે કરવાનું શું? નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિને બહુ જ સમસ્યા સર્જાય છે. બાળકો કેટલી વાર પડ્યા, મોટી ઉંમરના દાદા હોય કે બા હોય કે કોઈને પણ મંદિરે જવું હોય તો કેવી રીતે જઈ શકે? અમારે પગ મૂકીને જવું પડે છે અને આની બીમારી ફેલાશે તો એનું જવાબદાર કોણ? અને કંઈ પણ જાનહાનિ કોઈને થઈ તો એનું જવાબદાર કોણ, એ અમને જવાબ આપો. મારું નામ ગીતાબેન વિષ્ણુભાઈ પટેલ. હું પંચવટી રેસિડેન્સીમાં રહું છું. અમારા ગટરની લાઈન ઘણા ટાઈમથી ઉભરાય છે, પણ કોઈનું નિવારણ આવતું નથી. બહેનોને આવવા જવાનું, મંદિરમાં જવાનું, શાકભાજી લેવા જવાનું, દૂધ લેવા જવાનું, બાળકોને સ્કૂલ મેળવા જવા આવવાનું, કોઈ પણ નિવારણ આવતું નથી. કેટલા બાળકો તો સાયકલ લઈને પડી ગયા છે, ઢીચણે પણ વાગ્યું છે, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ભૂપેન્દ્રભાઈ સાહેબ ના બધા આવી ગયા, પણ એનો કોઈ નિવારણ લાવતા નથી.